ગાઈઝ વેલકમ બેક ટુ ધ ચેનલ. સો મમ્મી આજે આપણે શું બનાવશું? આપણે અત્યારે બનાવીએ છીએ ચોખાના લોટની ચકરી. પરફેક્ટ, ચલો સાથે બનાવીએ ગાઈ. ચાલો. તો શું ઇન્ગ્રેડિયન્ટ જોઈશે મમ્મી આપણને? આપણને જોઈશે ચોખાનો લોટ, ઘરની મલાઈ, દહીં, સૂકું લીલું મરચું, તલ, મીઠું, હળદર, જીરું અને થોડું તેલ. પરફેક્ટ. ચોખાના લોટમાં આપણે હળદર નાખશું, જીરું, તલ, લીલું મરચું, મીઠું, 3 ચમચી જેટલી મલાઈ, બે ચમચી જેટલું તેલ. આ બધું આપણે એકવાર પહેલા મિક્સ કરી લઈશું. આ બધી મલાઈ સરખી મિક્સ થઈ જાય પછી આપણે આ દહીંથી લોટ બાંધી દઈશું. અને બહુ કડક નહીં ને બહુ નરમ નહીં, એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો રહેશે, જેથી એની ચકરી આપણે સંચામાં ઇઝીલી પાડી શકીએ. આપણો આ મોણ ને બધું મિક્સ થઈ ગયું છે, મસાલો ને મોણ. હવે આપણે એમાં દહીં નાખીશું. એક સાથે બધું દહીં નહીં નાખીને થોડું થોડું નાખશું આપણે. એપ્રોક્સિમેટલી 2 વાટકી લોટમાં આપણને 1.25 વાટકી જેવું દહીં જોઈએ છે, બીકોઝ આપણે છાશ કે લિક્વિડ નથી ફોર્મમાં યુઝ કર્યું, એટલે 2 વાટકી 1.25 વાટકી દહીં યુઝ કરીને લોટ બાંધ્યો છે. અત્યારે આપણો લોટ થોડો કઠણ છે, પણ આપણે 10 મિનિટ એને રેસ્ટ આપશું ને પછી એની કન્સિસ્ટન્સી પાછી ચેક કરશું. 15 મિનિટ પછી આપણો આ ચકરીનો લોટ એકદમ સરસ રેડી થઈ ગયો છે. હવે આપણે એને ચકરીના સંચામાં નાખી અને ચકરી બનાવીએ. પરફેક્ટ. આવી રીતે આપણે ચકરી પાડી લીધી છે અને હવે એને ફ્રાય કરશું. પરફેક્ટ. તેલ આપણું એકદમ ગરમ થઈ ગયું છે. આપણે એકદમ ધીરે ધીરે રહીને ચકરી અંદર નાખીએ. અને 2 મિનિટ આપણે એને હજી નહીં પલટાવશું. 2 મિનિટ પછી એને, ગેસ અત્યારે મીડિયમ ફ્લેમ પર છે કારણ કે તેલ એકદમ ગરમ થઈ ગયેલું, એટલે મેં સ્લો કરી કાઢ્યું. એકદમ હવે સ્લોલી આપણે એક એક પલટાવી દઈશું. આમાં આપણે થોડા બી ફાસ્ટ કે ધમાલ કરીએ તો આપણી ચકરી તૂટી શકે છે. એકવાર હવે બધી ચકરી પલટાવ્યા પછી એકવાર જરા ગેસ ફાસ્ટ કરીને પાછો સ્લો કરશું. આપણી આ ચકરી એકદમ સરસ તળાઈ ગઈ છે, ક્રિસ્પી. હવે આપણે એને કાઢી લઈશું.